નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સ એસપીસીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં જે વિભાગ પેલો છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે સીસી ની અંદર આપણે પેલો યુનિટ જોશું માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. અગાઉ પણ આ ચેપ્ટરના 2 વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો આપણે પેલું મૌખિક માહિતી સંચાર વિશે જોઈએ તો કે માહિતીને અનુરૂપ ભાષા અને શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. શું કીધું? બોલીને જે છે બોલીને કરવામાં આવતું પદ્ધતિ છે એને આપણે મૌખિક માહિતી સંચાર કહેવાય. આ પદ્ધતિમાં શું જરૂરી હોય તો કે આ પદ્ધતિમાં ઉચ્ચાર સ્પષ્ટતા માટે આપણે મોટો અવાજ છે એ જરૂરી છે. એની ઉદાહરણ શું આપ્યું છે કે વાતચીત છે, વાર્તાલાપ છે, સંવાદ છે, ગોષ્ઠી છે, ભાષણ, જૂથ ચર્ચા, આ બધું મૌખિક માહિતી સંચારનું ઉદાહરણ છે. ટૂંકમાં કહીએ તો કે મૌખિક માહિતી સંચાર છે એ બોલીને કરવામાં આવતો માહિતી સંચાર છે. ત્યારબાદ આપણે બીજો જોઈએ લેખિત માહિતી સંચાર તો કે માહિતીને લગતી ભાષા છે એ શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલાય તો તેને આપણે લેખિત માહિતી સંચાર કહેવાય છે. લેખિત માહિતી સંચાર ટૂંકમાં આપણે લખીને જે માહિતી સંચાર કરીએ એની એ લેખિત માહિતી સંચાર કહેવાય છે. લખાણની શૈલી, શબ્દોનો યોગ્ય પસંદગી મહત્વનું ગણાય છે. શું કીધું? લેખિત માહિતી સંચારમાં લખાણની શૈલી અને એના શબ્દોની યોગ્ય પસંદગી છે એ જ મહત્વનું ગણાય છે. એના ઉદાહરણ છે પુસ્તક છે, પત્રો છે, હસ્તપ્રતો છે, ઈમેલ છે, વર્તમાન પત્રો એટલે કે આપણે ન્યૂઝપેપર વાંચીએ, સામાયિકો છે, જાહેર ખબર છે, ચોપાનિયા ને ફરફરિયા એટલે જે પેમ્પલેટ્સ આપણે છપાવીએ આ બધું છે એ લેખિત માહિતી સંચારના ઉદાહરણ છે. મૌખિક માહિતી સંચાર એટલે જે મુખ દ્વારા બોલીને કરવામાં આવે અને લેખિત એટલે જે લખીને કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે માહિતી સંચારનો ત્રીજો આપણે પ્રકારમાં જોઈએ છે દ્રશ્ય માહિતી સંચાર. તો કે દ્રશ્ય માહિતી સંચાર કેને કહેવાય તો કે વગર શબ્દ વગર, બોલ્યા અને સાંભળ્યા વગર માત્ર જોઈ સમજીને જ થતી માહિતી સંચારની જે પદ્ધતિ છે એને આપણે દ્રશ્ય માહિતી સંચાર કહેવાય કે જેમાં કોઈ શબ્દ ન હોય, બોલવાનું કે સાંભળવાનું ન હોય, ખાલી જોઈ અને સમજીને થતી માહિતી સંચારની પ્રક્રિયા છે એને આપણે દ્રશ્ય માહિતી સંચાર કહેવાય. તો આપણે એનું ઉદાહરણ જોઈએ તો એમાં છે ચિહ્નો, બરાબર, જે સિમ્બોલ આપણે કહીએ, પ્રતીકો, ચિત્રો, આલેખો, નકશા, રંગ, આ બધું દ્રશ્ય માહિતી સંચારના ઉદાહરણો છે. ત્યારબાદ હવે જોઈએ આપણે શ્રાવ્ય માહિતી સંચાર તો કે ભાષા અને શબ્દોના ઉપયોગ થતા જુદા જુદા અવાજ દ્વારા પરોક્ષ રીતે થતી માહિતી સંચારની જે પદ્ધતિ છે એને આપણે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવાય. શું કીધું? ભાષા અને શબ્દોના ઉપયોગથી જુદા જુદા અવાજ દ્વારા પરોક્ષ રીતે જે માહિતી સંચાર કરવામાં આવે ને આપણે શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. ત્યારબાદ આગળ જોઈએ તો કે બોલનાર અને સાંભળનાર છે એ સામસામે ન હોય તો પણ જે માહિતી સંચાર થતો હોય તો એને આપણે શ્રાવ્ય માહિતી સંચાર કહી શકીએ. એના ઉદાહરણ જોઈએ તો કે રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડર વગેરે છે એ શ્રાવ્ય માહિતી સંચારના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર. તો આ માહિતી સંચારમાં કેનો સમાવેશ થાય તો કે આમાં એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય તેને આપણે દ્રશ્ય કે શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. શું કીધું? દ્રશ્ય અને શ્રાવ્યમાં કેને કહેવાય તો કે જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય તો એને દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવાય. એના ઉદાહરણ જોઈએ તો ચલચિત્ર છે, ડીવીડી છે, ટેલિવિઝન છે,
કોમ્પ્યુટર છે. આ દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચારના ઉદાહરણ છે. ત્યારબાદ છેલ્લું છે મૌન પદ્ધતિ. તો કે જે માહિતી સંચારમાં શબ્દોની ગેરહાજરી હોય, એટલે કે શબ્દો વગર જ થતી, કંઈ બોલવાનું જ નહીં, શબ્દોની ગેરહાજરી હોય, શબ્દો વગર જ થતી જે પદ્ધતિ છે એને આપણે મૌન માહિતી સંચારની પદ્ધતિ કહેવાય. ઉદાહરણ છે સહમતિ, અસહમતિ, લાગણી, સંવેદના. આ બધું મૌન માહિતી સંચારનના ઉદાહરણ છે. આવી જ રીતે આપણે આગળ પણ જોશું. હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી, તેને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.